ફ્રેન્ડ્સ, ચલો આજે હું તમને જૂનાગઢમાં ઉપરકોટના કિલ્લામાં લઈ જાઉં. મારી નજરે તમે ઉપરકોટનો કિલ્લો જુઓ. આ કિલ્લો લગભગ 319 BC એટલે કે બિફોર ક્રાઇસ્ટ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા બનાવવામાં આવેલો. ત્યાર પછી એ લાંબા સમય સુધી એક સમયની ગણતામાં એકદમ અદૃશ્ય થઈ ગયો અને ઘણા જ વર્ષો પછી એને ફરી શોધવામાં આવ્યો. જેટલા પણ અહીંયા રાજાઓ આવી ગયા એમણે એમની જરૂરિયાત પ્રમાણે એમાં રિનોવેશન કરાવતા ગયા. જો તમે જૂનાગઢ જાઓ અથવા તો જવાના હોય તો તમે ઉપરકોટ માટે 3 થી 4 કલાકનો ટાઈમ રાખજો. તમને જોવાનું એટલો અદ્ભુત છે અને જાણે તમે એ સમયમાં જ અત્યારે પસાર થઈ રહ્યા છો એટલું સરસ તમને ત્યાં ફીલ થઈ રહેશે. હવે આ મેઇન ગેટથી આપણે અંદર એન્ટર થયા છે અને ત્યાં એક મોટો ચોક છે. ત્યાં આવી ઈ રિક્ષા પણ છે. કિલ્લાનો વિસ્તાર ઘણો મોટો છે. જો તમને ચાલવામાં પ્રોબ્લેમ હોય તો તમે ઈ રિક્ષાની ટિકિટ લઈને પણ જઈ શકો છો. અને અહીંયાથી મેઇન એન્ટરન્સ છે કે જ્યાંથી તમે કિલ્લામાં આગળ બધું જોવા જઈ શકો. તો જો તમારાથી ના ચલાય તો તમે આ ઈ રિક્ષા પણ કરી શકો છો. સૌથી પહેલાં આ રાખેંગાર અને રાણક દેવીની પ્રણય કથાનો સાક્ષી આ મહેલ છે. રાણક દેવીનો મહેલ છે. પાછળથી એના ઉપર મસ્જિદ બનાવવામાં આવી એવી લોકવાયકા છે. ફ્રેન્ડ્સ, તમે અંદર જેવા પણ પ્રવેશ કરશો ને એટલે તમને એ સમયના જાણે કે તમે એ જ સમયમાં જીવી રહ્યા છો. તમને રાણક દેવી અને રાખેંગારની પ્રણય કથા અને સિદ્ધરાજ જયસિંહ અને રાખેંગાર વચ્ચેનું યુદ્ધ, દેસળ અને વિસળની દગાબાજીથી જે રાખેંગાર હારી ગયા અને રાણક દેવી સતી થયા એ બધી જ જો તમને જાણકારી હોય ને તો એ તમારી આંખ સામે આવી જશે. અને મહેલ એટલો બધો અદ્ભુત છે, અંદરની કોતરણીથી માંડી અને બધી જ વસ્તુ. અને તમે જુઓ કે અંદર સનલાઇટની એટલી સરસ વ્યવસ્થા છે ને કે ક્યાંય તમારે લાઇટ વગર પણ તમે હરી ફરી શકો એટલું સરસ છે. અને તમે આ જુઓ, તમે દરેક જગ્યાએ ત્યાં બોર્ડ મૂકેલા છે કે તમને એ ઇતિહાસ જાણવા મળે. અને ત્યાં પાછળ ડોર પણ છે, એ બંધ છે એટલે ક્યાં છે એ મને નથી ખબર. આ છે જૂની ઘંટી. ફ્રેન્ડ્સ, આ રાણક દેવીના મહેલમાં આટલા હજારો વર્ષ પછી પણ અંદર પ્રવેશતા તમે એ સમયની ભવ્યતા, સમૃદ્ધિ, સુવર્ણયુગ, રક્તરંજિત ઇતિહાસ તમારી સામે આવી જશે. તમે વર્તમાન ભૂલી ભૂતકાળના એ સમયમાં તમારી આંખ સામે એવો ત્રાદશ્ય થઈ જાય કે જાણે અત્યારે આપણે એ સમય જીવી રહ્યા છે. અને એની ભવ્યતા તો તમને ત્યારે જ નજરે ગમશે કે જ્યારે તમે ખરેખર આવો. હવે આ મહેલની વચ્ચે આવેલા ગુંબજનો ભાગ છે. હવે તમે મહેલ પણ જોઈ લો. મારે આમાં કશું બોલવા જેવું બહુ છે નહીં. અને એકે એક વસ્તુ એ સમયમાં કોઈ પણ આર્કિટેક્ટ ના અત્યારનું બનાવી શકે એટલી સરસ વ્યવસ્થા સાથે આ બનાવેલું છે. હવે જ્યારે ખોદકામ કરતા હતા ત્યારે રાણક દેવીના મહેલને નીચેથી આ બધી જ વસ્તુઓ મળી છે જે સરકારે એટલે કે આર્કિયોલોજીએ એકદમ સરસ સાચવીને મૂકી છે. જ્યારે રિનોવેશન થયું પહેલાં કેવું હતું અને હવે કેવું થયું એ પણ તમને બતાવે છે. જે વસ્તુઓ ખોદકામ કરતાં મળી છે એ બધી જ વસ્તુ એટલી સરસ સાચવીને મૂકેલી છે કે તમને ક્યાં જોઈએ ને ક્યાં છોડીએ એ તમારે વિચાર કરવો પડે. એટલે જ મેં તમને કીધું કે તમે 3 થી 4 કલાકનો ટાઈમ લઈને આવજો. તમને અહીંયા જોવામાં ખૂબ જ મજા પડશે ફ્રેન્ડ્સ. અને આ જે છે ને એ કદાચ જ્યારે મસ્જિદ હતી ને ત્યારે એ નમાજ પડવા માટે એનો ઉપયોગ થતો હશે. કારણ કે ચાંપાનેર પાવાગઢમાં પણ સેમ આવું જ છે. હવે જુઓ, મેં તમને કીધું ને દરેક જગ્યાએ બોર્ડ મૂકેલા જ છે અને તમે એમાં આરામથી જૂનાગઢનો ઇતિહાસ અને આ મહેલનો ઇતિહાસ પણ વાંચી શકો છો. તો તમે એકવાર જરૂરથી આવશો. હવે મહેલની આપણે બહાર નીકળીએ તો બહાર જે ખુલ્લી જગ્યા છે ત્યાં આવા ફુવારા આવેલા છે અને સામે એક ક્રોસમાં છત્રી છે. છત્રી એટલે કે આ રિનોવેશન કરેલી છે એને છત્રી કહે છે એ લોકો, એ છે. અને ઇન ફ્યુચર આ ગેલેરી બનવાની છે કે જ્યાં લાઇટ શો થશે અને તમને આ મહેલ અને ઉપરકોટના કિલ્લા વિશે તમને જણાવવામાં આવશે. તો આ બધી જ વસ્તુ એકદમ સરસ છે. તો તમે ચોક્કસથી અહીંયા જરૂરથી આવજો. અને ફ્રેન્ડ્સ, ઉપરકોટના કિલ્લાને જોવાનો સમય છે સવારના 8 થી સાંજના 4. અંદર એન્ટ્રી ફી છે 100 રૂપિયા અને ઈ રિક્ષા કરો છો તો એના 175 રૂપિયા લગભગ અલગથી થશે. અને ફ્રેન્ડ્સ, જો તમને મારી નજરે રાણક દેવીનો મહેલ જોવાનું ગમ્યું હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મારા વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ.